હાલો ગાઈસ, સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. સાગરભાઈ, શું કહેવાના હતા તમે? હેપી મકર સંક્રાંતિ. હા, આપણા ભાવેશભાઈ. ભાવેશભાઈ ટાટા કરો તો. ટોટલ ગાઈસ ને હેલો. બોલવું તો આજે છે તો ગાઈસ આજે છે ઉત્તરાયણ અને આપણા તાબિયા બધાય ટોટલ ગાઈસ છે અહીંયા. તો ગાઈસ સાગરભાઈ બધી પતંગો કપાઈ નાખી છે અને હમણાં 170 ની પતંગો લાવ્યા હતા ઈ પણ કાપી નાખી છે અને હવે લેવા જવાનું છે. હવે નેક્સ્ટ એમ થોડો હાલે છે, કાલનો દિવસ બાકી છે અને આજનો ડે ફૂલ ડે. અને તમને એક વ્યૂ બતાવો અહીંનો, તમે વ્યૂ જોવો. તો ગાઈસ હું મારી ફેમિલી સાથે તમને મળાવું છું. જે અહીંયા જો એ મારા મમ્મી છે, પછી આ લાડલા બેન જો એ મારા બેન, બાજુમાં છે એ મારા ભાભી, પછી આ છે એ મારી ભત્રીજી, પછી આ બાજુ એક મારી મોટી બેન, પછી આ મારા દાદાની છોકરી પછી શરમાય છે બહુ. એ આમાં જો કે તને કઈ ખરાબ નહીં કે કોઈ. અમારા બેન કા કે છે તો તમે આવ્યા એમ ને ભાભી? આમાંથી આમ જો આમાંથી રિહાતી હોય એના ઘરે જ આવે ને તો અમને બોલાવે, તો અમારા ઘરે આવે ને તો રિહાવા મળે, આમ તો મોગા કરે. આમ તો હાલ આપણે ફોટા પડવા દાદા રોય પાણીપુરી ખાવા તો ઓલો વિડીયો મૂક્યો આમાં તો પાણીપુરી ખાતી હતી. હાલ 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 એ જો દાંત કાઢ્યા હાલ 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 શરમાવું નથી. હાલ ગાઈસ તો સાગરભાઈ એક વસ્તુ લઈને આવ્યા છે, એ હમણાં તમને કે બન્યા રહ્યો બ્લોગમાં જેમ બને એમ. ગાઈસ સાગરભાઈ જે વાત કરી ઉતારે છે. હે ગાઈસ, તમને મોટી જબર પતંગ દેખાડો. ઉત્તરાયણના દિવસે બાજુના તાબામાં ચકે છે, તમે પણ જો. મફતની મજા જ લેવાની છે. જોઈ કોઈ ઢીલ આપો ને. એક પતંગ છે રાહે રાહે નહીં જાય. ઢીલ ઉપર કાપો. એ રેડી રેડી લાગ્યા. ઢીલ દે ને કે એ ફાડી નાખે, મારી જેવો ફાડી નાખે. સાસ જ ભરે છે. કાક આવો નજારો છે, તમે જોવો એવો ઉત્તરાયણ. ઓલો હા ફાડી નાખ. ફાડી ગઢનો દીકરો ભાઈ કાંઈ ગતો. ફાઇનલી ગાઈસ અત્યારે બધા પૈસા કરી રહ્યા છે. ઉત્તરાયણ ચાલે કે પછી દિવાળી એ નથી સમજાતું, પણ તમે કોમેન્ટમાં કહેજો સાગરભાઈ બે શબ્દ. અહીંયા તો હરરોજ બધા તહેવારમાં દિવાળી જ હોય. હા એમ કે પછી અહીંયા શ્વાસ લેવામાં તકલીફ થાય તો શું ન થાય કહેજો અમને. જાઓ એક વખત તમને વ્યૂ બતાવો પડે. જાજો ના ફટાકડા તે. ફાઇનલી ગાઈસ ફાઇનલી ગાઈસ કઈક વ્યૂ અલગ છે અત્યારે. હું સાગરભાઈ જો અત્યારનો નજારો કઈક અલગ જ જોવા મળે છે. જોવા મળે છે ને, નજારા જેવા જોવા મળે છે અહીંયા. સાગરભાઈ એક વખત કાંઈક કહે છે
હાલ સુરતમાં મંદિરનો માહોલ છે, પણ અત્યારે માહોલ જોતા એવું લાગતું નથી કે મંદિર દેખાય. અહીંયા ચોટીલાલા ને કોઈ તો મંદિર હોતી જ નથી. ઉછીના લઈ ઉછીના લઈ જો અહીંયા પૈસા વાળી પાર્ટી બાજુમાં જો ફટે તો ફટે નવા બી ના કટે. ખાસ કરીને આ ગૌતમભાઈ સાથે યાદ રાખો વેદ બી. તો બાજુમાં નવરાત્રી પણ ચાલે હો, એવું નહીં કે ન ચાલે. બધા તહેવાર એક સાથો સાથો જ છે, બાકી જ નો રહેવું જોઈએ કાંઈ અહીંયા. હા દિને શું નામ છે તમારું? દિલીપભાઈ ભારી. દિલીપભાઈ વારે શું કહો તમે? આપણા ગુજરાતમાં તહેવાર હોય અને ગરબા ન હોય એવું બને નહીં, તો ગુજરાત નો કહેવાય. 100% સાચી વાત છે સાગરભાઈ. એવો એક વખત બોલો ડાયલોગ બોલો. તો ગાઈસ સાગરભાઈ કાંઈક કહે છે, સાંભળો તમે. મરદ ઉદાહરણ અલગારી અમે તો ભાનના એવાય માયકામની બાદશાહી અમને નહીં ભાવે. મદિરા પાણી તો દૂર, પાણીનું ગુણ પણ નહીં ચાલે. તો મળીએ દોસ્તો હવે કાલના યુ વ્લોગમાં.